તમારા વજનના કારણે બહુ બધી તકલીફ થતી હોય છે. તમારું 1 કિલો બી વજન વધારે હોય ને તો એનાથી તમારા જે સાંધા ઉપર જે જોર પડે ને એ 6 ગણું 3 થી 6 ગણું વધારે પડે. તો જો વજનની વાત આવી ગઈ ને તો તમને કહી દઉં કે મારે એક પેશન્ટ હતું તો એને વજન હતું અરાઉન્ડ 120 કિલો જેવું. તો મને પૂછતો હતો કે સાહેબ અમારું વજન વધારે છે તો એના કારણે મારા સાંધાને કંઈ નુકસાન થઈ શકે? આ થાય. તમારું 1 કિલો બી વજન વધારે હોય ને તો એનાથી તમારા જે સાંધા ઉપર જે જોર પડે ને એ 6 ગણું 3 થી 6 ગણું વધારે પડે. એટલે તમારું 10 કિલો વધારે છે તો 60 કિલો જેટલું વજન વધારે હોય એટલું તમારા સાંધા પર જોર પડે. તો એના કારણે શું થાય કે તમારા જે સાંધાનું જે લેયર છે એ ઘસાઈ જાય. બીજી વસ્તુ એ થાય કે તમારો જે સાંધો છે ને થોડો ત્રાસો થવા મળે. પછી તમારા નીચેના જે પગ હોય ને એ પગ બી તમારા જેમ કે નોર્મલી આપણે પગની અંદર આવી આર્ચ હોય તો એ સીધો થઈ જાય. ઘણા બધા પ્રોબ્લેમ થતા હોય સાંધાના આ જે વજન વધારે હોય એના કારણે. તો કેવું થાય કે તમારું જે વજન વધે એના કારણે સાંધાની જે કાર્ટિલેજ ડેમેજ થાય તો પછી કેવું થાય તમને દુખાવો થાય. તમે દુખાવો થાય એટલે તમે પછી ચાલો નહીં. તમે ચાલો નહીં એટલે તમારા સ્નાયુ નબળા થઈ જાય. એટલે આખી છે ને વિશિયસ સાયકલ પછી ચાલ્યા જ કરે પછી આ વસ્તુ. બીજી વસ્તુ એ કે જેના શરીરમાં જે ચરબી વધારે હોય તો કેવું થાય કે એની લોહીની જે નસોની અંદર બી એ ચરબી જમા થઈ જાય. તો લોહી જે તમારી કાર્ટિલેજ જે ડેમેજ થયેલી છે અને લોહી ઓછું મળે તો રિપેર થવામાં બી ટાઈમ લાગે.